દોસ્તો, જય જવાન જય કિસાન। દોસ્તો, આજે મોરબી જિલ્લામાં જે ખેડૂતોની રેલી નીકળી એ અદ્ભુત અને અનેક માતાઓ, બહેનો, યુવાનો, વડીલો હજારોની સંખ્યામાં આ રેલીમાં ઉપસ્થિત થયા હતા। આજે આ રેલીનો નજારો એક જોવાલાયક નજારો હતો। રેલીનો મકસદ એટલો જ હતો કે કલેક્ટરને આવેદનપત્ર આપીને કહેવા માગતા હતા ખેડૂતો કે અમને સરકારનો પરિપત્ર મંજૂર નથી, 2 ગણું વળતર મંજૂર નથી, અમને કેન્દ્રમાં આપેલા કાયદા મુજબનું 4 ગણું વળતર જ જોઈએ છે, નહીતર અમે અદાણીને અને અંબાણીને અમારા ખેતરમાં થાંભલા ખોડવા નહીં દઈએ। આ સરકારને અલ્ટિમેટમ આપવા માટે કલેક્ટર કચેરીએ જઈને કલેક્ટરને 350 ગ્રામ પંચાયતના લેટરો સાથે, ગ્રામ સભાના લેટરો સાથે આજે મોરબી જિલ્લાના ખેડૂતોએ એક આવેદનપત્ર કલેક્ટરને આપ્યું છે, જેમાં હજારો સંખ્યામાં લોકો ઉપસ્થિત થયા હતા અને એક જ અવાજે કીધું છે કે અમને આ પરિપત્ર મંજૂર નથી। મારે સરકારને કહેવું છે કે તમે ખેડૂતોને દબાવવાનું, ધમકાવવાનું બંધ કરી દો। તમે જેમ આંદોલનને દબાવશો એમ ડબલ તાકાતથી આંદોલન આગળ વધવાનું છે। ખેડૂતોની માંગને પૂરી કરી દો, ખેડૂતોની જે વ્યાજબી વાત છે એને પૂરી કરો। તમે છેલ્લા 5 દિવસની અંદર ખેડૂતનું જે નેતૃત્વ કરી રહ્યા છે એવા આગેવાનોને તમે દબાવવા, ધમકાવવાના પ્રયત્ન કરો છો, એમની ગૌશાળાઓમાં નોટિસ મોકલો છો, એમના કામ ધંધા ઉપર તમે રેડ કરો છો અને કોઈ પણ રીતે તંત્રનો ઉપયોગ કરીને તમે ડરાવવા, ધમકાવવાની જે નીતિ અપનાવી છે એ નીતિને બંધ કરો, નહીતર હજારો નહીં લાખોની સંખ્યામાં રોડ ઉપર ખેડૂતો ઉતરીને તમારી આ નીતિનો વિરોધ કરશે। તમારાથી જે બનતું હોય બધું જ કરી લેજો, પરંતુ ખેડૂત આંદોલન પોતાના ન્યાય અને હક સુધી નહીં પહોંચે ત્યારે બંધ નહીં થાય। આજે તમે એનો પરચો જોઈ લીધો છે। હજારો ખેડૂતો પદયાત્રા કરીને સરકારને ચેતવવા માટે મોરબી જિલ્લાના કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા। હું ગુજરાતભરના ખેડૂતોને વિનંતી કરું છું કે તાલુકે જિલ્લે જિલ્લે આ રીતે હજારોની સંખ્યામાં વ્યવસ્થિત પ્લાનિંગ સાથેનો કાર્યક્રમ કરી અને ખેડૂતોના હિતમાં આવેદનપત્ર આપો કે 4 ગણા વળતર સિવાયની કોઈ વાત સરકારની માન્ય નથી। આ અવાજ સાથે, આ દમ સાથે, ખમ સાથે ખેડૂતો નીકળી પડો। એ જ વાત સાથે મનોજ પરાનાના જય શ્રી રામ।